તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું અપાર કાર્ડ આઈડી વિશે. બાળકો માટે શા માટે છે મહત્વનું, જાણો ફાયદાથી લઈને બનાવવા સુધીની તમામ માહિતી આ વિડીયોની અંદર. આધાર કાર્ડ હવે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. રેશન કાર્ડની દુકાનથી લઈને સિમ કાર્ડ મેળવવા સુધી તેનો તમામ માટે ઉપયોગમાં આવે છે. હવે સરકાર બાળકો માટે આવું બીજું કાર્ડ બનાવવા જઈ રહ્યું છે. આનાથી તેમને આવનારા સમયમાં શાળાથી લઈને કોલેજના એડમિશન લેવા અને નોકરી શોધવામાં મદદ મળશે. સરકારે તેને અપર આઈડી કાર્ડ નામ આપ્યું છે. હવે તે કેવી રીતે બનશે, તેનો ફાયદો શું છે, અહીં તે બધી માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવેલી છે. અપર કાર્ડનું પૂરું નામ શું છે પહેલાં આપણે તે જાણી લઈએ. અપર કાર્ડનું પૂરું નામ ઓટોમેટિક પરમેનન્ટ એકેડેમી એકાઉન્ટ રજિસ્ટ્રી નામ છે તેનું પૂરું. આનો અર્થ એ છે કે સરકાર બાળકો માટે 12 અંકનું આઈડી કાર્ડ બનાવશે, જે બાળકોને લઈને તેમના અભ્યાસના અંત સુધી કાયમી રહેશે. જો તે શાળા બદલે તો પણ તે અપર આઈડી કાર્ડ એક જ રહેશે. આ તેમના આધાર કાર્ડનું થોડું અલગ હશે અને તેને એકબીજા સાથે લિંક કરવામાં આવશે. આમ તેની તમામ માહિતી આપોઆપ બદલાઈ જશે. આ કાર્ડ કેવી રીતે બનશે તેની વાત કરીએ આપણે મિત્રો. અપર કાર્ડ બનાવવા માટે વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે અથવા જરૂરી છે. ડિજિલોકરનું એકાઉન્ટ પણ હોવું જરૂરી છે. આ સાથે વિદ્યાર્થીનું ઈ-કેવાયસી પણ પૂર્ણ થયેલું હોવું જોઈએ. વિદ્યાર્થીઓને તેમની શાળાઓ અથવા કોલેજો દ્વારા અપર કાર્ડ આપવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન બાળકોના માતા પિતાની સંમતિથી કરવામાં આવશે. માતા પિતા કોઈ પણ સમયે તેમની સંમતિ રદ કરી શકે છે. શાળાએ કોલેજે વિદ્યાર્થીઓ એક જ અરજી ફોર્મ આપવામાં આવશે. તેઓએ તેમના માતા પિતા દ્વારા ભરીને સબમિટ કરવાનું રહેશે. માતા પિતાની સંમતિ બાદ જ શાળાઓમાં કે કોલેજોમાં બાળકોને અપર કાર્ડ બનાવી શકશે. અપર કાર્ડ બનાવવા માટે તમારે ફીમાં એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. વિદ્યાર્થીઓ માટે કાર્ડનો લાભની વાત કરીએ આપણે. કાર્ડ ધારક વિદ્યાર્થીઓને બસમાં મુસાફરી દરમિયાન સબસિડી મેળવી શકે છે. કાર્ડ ધારક વિદ્યાર્થીઓ પરીક્ષાની ફી ભરવા પણ સગવડ મેળવી શકે છે. આ કાર્ડ દ્વારા વિદ્યાર્થીઓ સરકારી મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી મેળવી શકે છે. વિદ્યાર્થીઓને પુસ્તકો અને સ્ટેશનરી પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. એમ્યુઝમેન્ટ પાર્ક અને હોસ્ટેલમાં સબસિડી મારફત મળી શકે છે. કેટલા લોકો હજુ પણ શંકા છે કે આ આધાર કાર્ડ અને અપર કાર્ડ એક જ વસ્તુ શું, પરંતુ એવું બિલકુલ નથી. આધાર કાર્ડ દરેક નાગરિકના ભારતના વતની હોવાનો પુરાવો છે, જે તમામ શિક્ષિત અને અભણ લોકો બનાવી શકે છે. પરંતુ જો અપર કાર્ડની વાત કરીએ તો તે ફક્ત વિદ્યાર્થીઓને બનાવી શકે છે, જો કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ મેળવતી હોય તેને. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.